નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું ભાઈ મગપુલાના સ્વાદિષ્ટ બ્લોગમાં। એક જ વાર ટેસ્ટ કરશો ને તો વારંવાર તમે અહીંયા જ આવશો। એ ભાઈ મગપુલાવાળા કહે છે। તો આપણી શોપ અત્યારે ઓપન થઈ ગઈ છે, જોઈ શકો છો તમે। ભાઈ મગપુલા એન્ડ વડાપાવ। અત્યારે વાગ્યા છે સવારના 8 વાગે આપણી શોપ ઓપન થઈ જાય છે। એક્ઝેક્ટ પાદરા જંબુસર રોડ જોઈ શકો છો। પાદરા જંબુસર રોડ એક્ઝેક્ટ મહુવડ ચોકડીની એક્ઝેક્ટ બાજુમાં આપણી શોપ ઓપન થઈ ગઈ જોઈ શકો। પાવની ગાડી અત્યારે આવી ગઈ છે, જોઈ શકો છો। આ છે આપણા પાવ આવી ગયા છે અત્યારે। રોહિતભાઈ પણ અત્યારે સવારમાં આવી ગયા છે મગપુલા ખાવા માટે। આપણું સેટઅપ બધું રેડી થઈ ગયું છે અત્યારે। દીવાબત્તી પણ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે। સેટઅપ રેડી। ઓકે, તો પ્રદીપભાઈ અત્યારે આવી ગયા છે લઈને અમારું સામાન। અને આ બે નંગ આવ્યા છે। શું લેવા આવ્યા તમે? વડાપાવ ખાવા આવ્યા કે શું કરવા આવ્યા? ખાવા આવ્યા। ચાલુ કરીશું મગપુલાવ બનાવવાનું। કઢાઈ આપણે ગેસ પર ચડાવી દીધી છે, જોઈ શકો છો। આજનો સેટઅપ છે, આપણો મસાલા છે, પાર્સલનું છે, સુવિધા પણ બધું રેડી થઈ ગયું છે। હવે આપણે બનાવીશું મગપુલાવ। અને મગપુલાવ હું કઈ રીતે બનાવું છું તમને આજે આખો વિડીયો બતાવવાનો છું। તો વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો તો બહુ જ મજા આવશે। તમને ખબર પડી જશે કે કઈ રીતે મગપુલાવ બનાવું છું। જોડાઈ રહો વિડીયોમાં એન્ડ સુધી। અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો। તો ચાલો જો આગળ। આપણે પહેલાં તેલ નાખી દીધું છે અંદર। હવે એની અંદર અલગ આપણે શાકભાજી નાખવાની છે। શું નાખવું છે તમને બતાવું, વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો। પહેલી વાર આપણે નાખીશું ડુંગળી, એટલે કે પ્યાજ, જોઈ શકો છો તમે। ડુંગળી નાખી દેવી છે, પછી એને હવે શેકાવા દઈશું। હવે ડુંગળી થોડી આપણે આજે કોબીજ નાખીશું। આપણે કોબીજ નાખી દીધી। હવે એને થોડી વાર શેકાવા દઈશું આપણે ધીમા તાપેથી। જોઈ શકો છો તમે। થોડા ટોમેટા નાખી દઈશું આપણે। હવે એને થોડી વાર શેકાવા દઈશું। ધીરે ધીરે એને હલાવીશું ધીમા તાપેથી। શેકાવી દેવાનું એને। આપણે નાખીશું આપણી સ્પેશિયલ લાલ ચટણી, જોઈ શકો છો તમે। આપણા સ્પેશિયલ મીઠા સ્પેશિયલ રાઈસ નાખ્યા છે આપણે। હવે આપણે નાખીશું ઉપર મગ, થઈ ગયા છે આપણે। હવે નાખીશું મીઠું આપણે સ્વાદ અનુસાર। હવે આવશે આપણો સ્પેશિયલ મસાલો। મિક્સ કરીશું કાકામાં। પેલી એકાદ બે ડુંગળી કાળું કાઢ્યું એ ટાઈમ એના લીધે ખબર પ્રોપર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવીશું તેને। જોઈ શકો છો તમે, આપણો મગપુલાવ રેડી થઈ ગયો છે। તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો તમે। હવે આપણે પ્લેટ બનાવીશું, જોઈ શકો છો। પાર્સલ છે, જોઈ શકો છો। આ પાર્સલના આપણે 30 રૂપિયા લઈએ છીએ। મસાલો આવશે।
મસાલો એક વાર બતાવી, મસાલો બતાવી. તો આપણે સ્પેશિયલ મસાલો છે આ, જોઈ શકો છો તમે. જોઈ શકો છો આપણો રાઈસ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે. અત્યારે અભી મગપુલાવ બનાવ્યો હતો, તો અત્યારે સવારમાં સમાપ્ત થઈ ગયો છે, જોઈ શકો છો. હવે ફરી વાર આપણે બનાવવા જઈ રહ્યા છીએ. શું બનાવીશું આપણે? કેવું મગપુલાવ કેવું લાગે તે ખાધું? ના ભાઈ, ક્યારે ખાઈશ? અભી ખાઈશ. ક્યારે? તો હવે ફરી વાર આપણે બનાવવા જઈ રહ્યા છે, તો જોડાવાનો વિડીયોમાં એન્ડ સુધી. આવ્યો છે 6 વડાપાવનો. આયુષભાઈ 6 વડાપાવ બનાવી રહ્યા છે, જોઈ શકો છો. 6 વડાપાવ થઈ ગયા છે, અત્યારે થઈ રહ્યું છે પાર્સલ, જોઈ શકો છો તમે. અને આપણા ડિલિવરી કરવા જશે મિહિરભાઈ. કઈ આગળ જવાનું છે? ઓનેરો કંપની. ઓનેરો કંપનીમાં. તો પહેલો ઓર્ડર આવ્યો છે, ત્યારે જઈ રહ્યા છે ઓનેરોમાં ડિલિવરી કરવા માટે. વડાપાવ કેવો લાગ્યો? સારો લાગે. કેવો છે? જોરદાર ને? પૂરા ખાધો કેવો લાગ્યો તમને? એક નંબર ટેસ્ટ. કેવો લાગ્યો? મસ્ત લાગ્યો. કેવો લાગ્યો? અસલ એકદમ ફર્સ્ટ ક્લાસ. બાકી જે ભૂખ આવી ગયા છે. પફ લાયા? તમને મગપુલાવનો ટેસ્ટ કેવો લાગ્યો? કેવો લાગે તમને? કેવો લાગ્યો? જોરદાર જોરદાર. કેવો લાગ્યો? નહીં લાગ્યો બરાબર. તો અત્યારે આપણા દેવરાજભાઈ વડાપાવ સર્વ કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. છે બપોરના 3 અને આયુષભાઈ ખાઈ રહ્યા છે વડાપાવ. અને આ જો આપણા દેવરાજભાઈ ખાઈ રહ્યા છે વડાપાવ, ટેસ્ટ કરી રહ્યા છે. ટેસ્ટ કરો ફટાફટ અને પબ્લિકને બતાવો, આપણા દર્શક મિત્રોને, કે ટેસ્ટ કેવો લાગ્યો છે. થઈ જશે. દેવરાજભાઈ વડાપાવ કેવો લાગ્યો છે તમને? શરમ આવે છે અમને, ખાય છે એટલે માટે.